અને ધન્ય છે સાબર પરદેશ એ જ્યાં સતી સંતને સજ્જનો વસે અરે રે જોને એવો આ પવિત્ર છે દેશ એ હિંમતનગર ધામમાં એક કાંકણોલ નામે ધામ એ પણ ગામને ગોકુળિયું કીધું અરે રે તો દાદા નરસિંહ રામ ભારત ખંડ ભૂમિ વિશે અને ગુજરાત રૂડો જે પરદેશ એ અમદાવાદ ને વો તરે એવું જૂનું ડરશે હાલ સાબરકાંઠા નામથી અને જગ વિશે ઓળખાય રે એ નર ને નારી પશુ પંખીડા જા સુખે કરે ગુજરાત જા સુખે કરે ગુજરાત સંવંત 1985 ભાદરવા સુદનો સાર એ હિંમતનગર તાલુકામાં કાંકણોલ નામે ગામ લેવા પાટીદાર ત્યાં વસે અને પિતાશ્રી નામે અમરદાસ એ દેવાબાના ઉદરથી જન્મ્યા એ નરસિંહ રામ એકાદશી સોમ સવારમાં ઉગ્યો યોને રો રે ભાણ એ જગ વ્યવહાર ઓળખાવા એણે ધર્યું ને રું નામ નહીં જન્મે નહીં મરે અને નહીં ધરે અવતાર રે નરસિંહ વિચળ જાતમાં જન નડે નહીં કદી કાળ રે જન નડે નહીં કદી કાળ રે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત ખંડ એ પવિત્ર સતી સંત સજ્જનો અને અવધૂતો તથા મહર્ષિ પીર પૈગંબરોનો દેશ છે. અને એટલું જ નહીં, એમાંય ગુજરાત તો ભારતનું હૃદય છે. અને એમાંય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં અને હિંમતનગર તાલુકામાં આવેલું કાંકણોલ ગામ એ તો ગોકળિયું ગામ છે ભલામણા. અને આજે આપણે જે સ્વયં પ્રગટ અને જેનો દેહ હોવા છતાં પણ વિદેહી થઈને આ જગમાં વિહાર કરે છે એવા પરમ પૂજ્ય સંત શ્રી નરસિંહ રામ મહારાજની વાત મારે કરવી છે. મિત્રો, વધુ તો શું કહું, નરસિંહ બાપા આજ કાંકણોલ ગામના વતની છે. આ ધરાનું વર્ણન તો શું કરીએ, એના વર્ણન કરવા માટે શબ્દો ન જડે ભલામણા. કારણ કે જે ભૂમિમાં સંત શ્રી મોહનદાસે પગલાં પાડ્યા હોય, જે ભૂમિમાં નાથુરામ બાપા જેવા સંતે વિહાર કર્યો હોય, અરે જે ભૂમિમાં શંકર બાપજી ઉનાવાવાળા એ પોતાની સત્સંગ ધારા રેલાવી હોય, અને જે ભૂમિમાં તપસ્વી શ્રી પાગલ સ્વામીએ તપ કર્યું હોય, એ ભૂમિ મિત્રો હાલ પણ રામ રામના નામથી ગુંજતી હોય, એ ભૂમિનું કોણ વર્ણન કરી શકે. મિત્રો, આ નાનકડા કાંકણોલ ગામમાં એક પ્રગટ સ્વરૂપ સંતના જીવન પ્રસંગોનું અને એમના જીવન ચરિત્રનું ટૂંકમાં આપની સમક્ષ વર્ણન કરવું છે, જેનું નામ લેતા જ ભક્તોના હૈયામાં હરખની હેલી ચડે એવા પરમ પૂજ્ય સંત નરસિંહ બાપજી ને કોટી કોટી વંદન કરી એ બાપજીના ગુણગાન ગાવાનું ચાલુ કરીએ. આમ તો કાંકણોલ ગામ નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ છે, જ્યાં તમામ કોમના એટલે કે 18 વર્ણના લોકો હરી મળીને વસવાટ કરે છે. જેમાં
મુખ્ય લેવા પાટીદાર વસે છે. અને એવા ગામમાં પટેલ અમરદાસ પુંજીરામને ત્યાં દીવાબાની કુખે સંવત 1985 ભાદરવા સુધી એકાદશીને સોમવારે સવારે એક મહાન જ્ઞાની બાળકનો જન્મ થયો. માતા પિતા સૌ આનંદ વિભોર થઈ ગયા. બાળકનો ચહેરો જોઈ દાદીમા શ્રી હરિબા પણ ખૂબ હર્ષ ગેલા થઈ ગયા. અરે બોલી ઉઠ્યા કે આ બાળક તો કુળનો દીવો છે. અરે એનો મુખનો પ્રભાવ તો જુઓ, કંઈક અનેરો લાગે છે. અરે આમ તો આખું ઘર ભક્તિ અને સત્સંગના રંગે રંગાયેલું હતું. અને વાતે સાચી છે મિત્રો, જેના જીવન ભક્તિમય હોય ને એવી માતાની કુખે દીકરો જન્મ લે એ જ જગતને કંઈક આપી શકે. બાપ એક વખત પિતાશ્રીના ગુરુ શ્રી મોહનરામ બાપજી ગામમાં પધાર્યા. પિતાશ્રીએ એમને એમના ઘરે ભજન સત્સંગનો લાભ આપવા જણાવ્યું. અને પછી તો પૂજ્ય ગુરુદેવ જમવા પધાર્યા અને પારણામાં ઝૂલતા બાળક સામે નજર કરી અને બોલ્યા, હે અમરદાસ, આ બાળક પૂર્ણ જ્ઞાની પદ પ્રાપ્ત કરીને અનંત જીવોને મોક્ષના માર્ગે વાળશે. એમાં શંકા રાખશો નહીં. આ એક પવિત્ર સંતના ઉદ્ગારો છે, તે જાણજે. અને આજથી આ બાળકનું નામ નરસિંહ રાખું છું. એટલું કહી ગુરુજી ભક્તો સહિત આશીર્વચન ઉદ્ગારી અને વિદાય થયા. દિવસ રાત માસ વર્ષ કરતા કરતા નરસિંહદાસ 5 વર્ષના થયા. અને અચાનક જ પિતાશ્રી અમરદાસ મૃત્યુ પામ્યા. અને નરસિંહદાસે નાની વયે જ પિતાની છત્ર છાયા ગુમાવી. અને બરાબર 1 જ વર્ષ પછી દાદીમા શ્રી હરિબા પણ સ્વધામ સીધાવ્યા. ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં જમીન ગીરવે મૂકી 12માની વિધિ કરી સમાજના ઋણમાંથી મુક્ત થયા. અને નરસિંહદાસ 4 ચોપડી સુધી અભ્યાસ કરી અને શાળા છોડી દીધી. અને પોતાની માસીના દીકરા શ્રી હીરાભાઈ પટેલ સાથે અમદાવાદ નોકરી કરવા ચાલ્યા ગયા. અને અમદાવાદ જતાની સાથે જ એમની ભક્તિની શરૂઆત થઈ. એક જૈન ઉપાશ્રયમાં જૈન સાધુઓની સેવામાં નોકરી માટે 1 માસના કોરા 30 રૂપિયાના પગારે નોકરી શરૂ કરી દીધી. અને પછી તો નરસિંહદાસ ભક્તિના રંગે ઓર રંગાવા માંડ્યા. એવામાં જ એક સાધુએ આવીને નરસિંહદાસને કહ્યું કે હું જે કહું એ ધ્યાનથી સાંભળ. નરસિંહ, પરમાત્માના ભજનમાં ખૂબ જ તાકાત હોય છે, માટે પરમાત્માનું નામ કોઈ દિવસ છોડતો નહીં. પોતે જૈન સાધુઓની સેવા કરતા હતા, માટે નરસિંહદાસને પણ વિચાર આવ્યો કે હું પણ જૈન સાધુની જમાતમાં જોડાઈ જાઉં. પણ ભાઈ શ્રી હીરાભાઈની સમય સૂઝથી અને રામદાસ અવધૂત મહારાજની વાણીથી નરસિંહદાસ ઘરે પાછા આવી જાય છે. અને પોતાની જમીન જે પોતાના પિતાના અવસાન સમયે ગીરો મૂકી હતી એ જમીન છોડાવી રાત દિવસ કામ કરે. અને પછી તો એમના સાથીદાર ભક્તો પણ રાતના સમયે નરસિંહદાસને ખેતરમાં મદદ કરે. અને મિત્રો ખેતી પણ સુધરી અને પરિસ્થિતિ પણ સુધરી. એવામાં જ એમનો મેળાપ નાથુરામ બાપા સાથે થયો. નાથુરામ બાપા જે મુનાઈ ગામના વતની હતા, એમને પણ નરસિંહદાસ સાથે સારો એવો લગાવ થઈ ગયેલો. નરસિંહદાસ ટાઈમ અનુસાર મુનાઈ જતા અને સંત શ્રી નાથુરામ બાપાના સત્સંગનો લાભ લઈ પાછા ઘરે આવી જતા. અને પછી ઉંમર થતાં જ નરસિંહદાસનું સગપણ વીરાવાડા નિવાસી પટેલ જોઈતાભાઈ ધોળાભાઈની દીકરી સંતોકબેન સાથે નક્કી થઈ ગયું. અને એમના લગ્નની તૈયારી પણ થવા માંડી. પણ આ તો કુદરતની લીલા કહેવાય. નરસિંહદાસ તો ભક્તિના રંગમાં એવા રંગાઈ ગયેલા હતા કે એમના સંસારની માયામાં સહેજ પણ રસ નહોતો રહ્યો. માટે નરસિંહદાસ પોતે માથે મુંડન કરવા માટે ગામમાં ગયા. પણ ગામના વાળંદે કહ્યું, અલ્યા, તારું તો ખસી ગયું છે કે શું? જા ઘરે જતો રે. પણ મનની મક્કમતાથી હિંમતનગર જઈ 1 રૂપિયામાં માથું મુંડાવી નાખી ઘરે આવી ગયા. નરસિંહદાસને જોઈ માતા વિચારમાં પડી ગયા
કે આ નરસિંહને કોણ સમજાવે. અને એવામાં જ નાથુરામ બાપાને મીઠાસણ જવાનું હોવાથી હિંમતનગર બસ સ્ટેન્ડમાં બેઠા હતા. ત્યાં એમને ધુળાભાઈ ચોકસી નામના એક હરિભક્ત મળ્યા. નાથુરામ બાપાએ તરત જ પૂછ્યું, મારો નરસિંહ અને દીવાબા શું કરે છે? પણ ધુળાભાઈ થોડું અટકીને જવાબમાં સઘળી વાત જણાવી અને નાથુ બાપાએ તરત ધુળાભાઈને મોકલ્યા કે નરસિંહને ગમે ત્યાંથી મારી પાસે લઈ આવો, મારે એને મળવું છે. એવામાં નરસિંહદાસ જૂના બજારમાં વલીભાઈ વહોરાને ત્યાં બેઠા હતા. ધોળાભાઈ ત્યાં જઈ નરસિંહદાસને લઈ અને નાથુરામ બાપા જોડે આવ્યા. નાથુ બાપાએ માથે હાથ ફેરવી કહ્યું, બેટા, જે પોતાની માને હૃદયને દુભાવે છે ને એ આ સંસારમાં કોઈ દિવસ તરી શકતો નથી. દીવાબા 2-3 દિવસથી જમતા નથી અને તું નાસ્તો ફરે છે. તારે સંન્યાસી થવું છે, બાવો થઈને ઘેર ઘેર ભીખ માંગવી છે. અને પછી તો જે નાથા બાવજીએ નરસિંહદાસને વાત કરીને મિત્રો, એ વાત ઉપર નરસિંહદાસ આજે પણ હજારો જીવોને તારવાના પ્રયત્ન કરી અને પોતે નિજ દશામાં પોતાની મસ્તીમાં જ રહે છે. નાથા બાવજીએ કહ્યું કે નરસિંહ, બાવા થવાથી કલ્યાણ થતું નથી, અને જો કલ્યાણ એમ જ થતું હોય તો બળદ પણ બાવા બની જાય અને મોક્ષે જતા રહે. માટે જો તું નાથા બાવજીને કંઈક માનતો હોય તો ઘેર જા અને બાને કહેજે કે મારે લગ્ન કરવું છે. જે તૈયારી કરવી હોય એ કરો, અને હવે મને વચન આપ કે તારે તરવું છે કે ડૂબવું છે. અને જો તરવું જ હોય તો આ નાથિયાનું કેવું માન. તને સંસારમાં તલ જેટલોય તાપ જો નડે તો એના માટે આ નાથીઓ જવાબદાર છે. તારી ભક્તિ કરી ભવસાગર તરવાની તૈયારી હોય ને તો તને તારવાની જવાબદારી મારી છે. તું ઘરે જા, હું થોડા દિવસમાં જ તારા ઘરે આવીશ. એમ કહી નાથુ બાપા બસમાં બેસી ગયા. અને પછી તો નરસિંહદાસના લગ્ન થયા. પણ સંસારમાં હોવા છતાંય વૈરાગ્યમાં અને પોતાની નિજ દશામાં ઉણપ આવે નહીં એ રીતે ભક્તિમાં લાગી ગયા. અને નાથુ બાપાના કહેવા પ્રમાણે નરસિંહરામ જે જગ્યાએ રહેતા હતા ને એ જ જગ્યા આજે વનાવારો મટી અને વનરાવન જેવું જ બની ગયું. અને નરસિંહ દાદા 12-13 વર્ષની નાની ઉંમરથી જ સ્વરચિત ભજનો તેમજ સાખીઓ લખવાનું ચાલુ કર્યું. વાલા, બાવજીના સ્વરચિત પદોના મોક્ષાવલી રૂપે 5 ભાગ બહાર પડેલ છે, પણ દરેક ભજનમાં તત્વ અને ચેતનની વાત છે. નરસિંહ દાદાના સાનિધ્યમાં આજે પણ એક વિશાળ હોલમાં એમના આશ્રમમાં સદાય ભજન, ભોજન અને સત્સંગ ચાલ્યા જ કરે છે. દર પૂનમે તો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં મુમુક્ષો ભગવાનનો પ્રસાદ લે છે અને દાદાની સત્સંગરૂપી અમૃત ધારાનો પ્રવાહ ઝીલી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. આવા સમયે દાદાના ભજનની એક કડી ગાવાનું મન થાય કે ધન ધનયા ભૂમિને રે જ્યાં સંત બિરાજે, હોય ને વંદન કરતા જઈએ રે જ્યાં નરસિંહ રામ બિરાજે. મિત્રો, બાવજીના સ્વરચિત પદોમાંથી કેટલાક પદો અમો નીચે લોક કલ્યાણ અને જનહિત માટે રજૂ કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આ પદનું સેવન કર્યા પછી હજારો જીવો શિવ તત્વને પામે. બસ એવી જ દાદાને પ્રાર્થના.